નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ વિશ્લેષણ. હું છું પ્રીતિ. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ અંગે સંયુક્ત રાષ્ટ્રએ જાહેર કરેલો ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જનો રિપોર્ટ પૃથ્વી માટે ખતરાની ઘંટી સમાન છે. આખા વિશ્વ અને પૃથ્વી માટે ડૂમ્સડેની ખતરનાક આગાહી કરી રહ્યો છે. ત્યારે વૈજ્ઞાનિકોએ ચેતવણી ઉચ્ચારી છે કે ગ્લોબલ વોર્મિંગને અંકુશમાં રાખવામાં વિશ્વના અનેક દેશો નિષ્ફળ રહ્યા છે, જેના પગલે વર્ષ 2040 સુધીમાં વિશ્વમાં તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. તો પૃથ્વી તપતા ગોળામાં ફેરવાઈ જશે. તાપમાન અને પૃથ્વીના વાતાવરણમાં ફેરફારો થશે અને વર્ષ 2030 થી 2052 વચ્ચે આ ફેરફારો થવાના હતા તે હવે એક દાયકા વહેલા એટલે કે વર્ષ 2040 સુધીમાં પૃથ્વી એક ધગધગતો ગોળો બની જશે. સંયુક્ત રાષ્ટ્રના આ ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જનો રિપોર્ટ દર્શાવે છે કે 2100ની સાલ સુધીમાં આખા વિશ્વમાં તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. 66 દેશોમાં 234 જેટલા વૈજ્ઞાનિકોના તારણો પરથી આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તો જે પ્રમાણે આખા વિશ્વમાં 2040 સુધીમાં 1.5 ડિગ્રીનો તાપમાનમાં વધારો થશે, જે પ્રમાણે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, ક્યાંક વધુ વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ઓછો, તો સાથે સાથે જ્યારે પણ ગરમી આવે છે ત્યારે ગરમીનો પારો પણ ઊંચો જતો રહે છે. એટલે તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. કેનેડા અને અમેરિકામાં જ્યાં ગરમીનો પારો રેકોર્ડ નહોતો કરતો ત્યાં પણ આ વર્ષે ગરમી જોવા મળીને સાથે સાથે જંગલોમાં આગ, આ બધા જ જે સંકેતો મળી રહ્યા છે તે ગ્લોબલ વોર્મિંગને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પૃથ્વી એક ધગધગતો ગોળો બની જશે અને તેની શરૂઆત અત્યારથી થઈ જ ચૂકી છે. અને આ જે આગાહી કરવામાં આવી છે ક્લાઇમેટ ચેન્જ અંગેની, પર્યાવરણવિદ આ અંગે શું માની રહ્યા છે કે આખરે પૃથ્વીનું વાતાવરણ કેવું થશે અને તેની માનવ જીવન ઉપર કેવી અસર થઈ શકે છે. મહેશભાઈ પંડ્યા જેઓ પર્યાવરણવિદ છે તે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સાથે સુરતથી પણ અન્ય એક પર્યાવરણવિદ જોડાઈ ગયા છે, MS શેખ. આપનું પણ સ્વાગત છે શેખ સાહેબ. મહેશભાઈ, ઘણી વખત આવી આગાહી કરવામાં આવી જ છે, પરંતુ જે 2030 થી 2052 વચ્ચે જે અસરો જોવા મળતી હતી તે હવે એક દાયકા પહેલા જોવા મળી શકે છે. શું કહેવું છે આ રિપોર્ટ અંગે આપનું? સૌને મારા વંદન. પહેલા તો પ્રીતિ આપણે સમજીએ કે આ ઇન્ટર ગવર્મેન્ટ પેનલ શું છે. એટલે આ ક્લાઇમેટ ચેન્જની શરૂઆત થઈ એટલે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન અને યુનાઇટેડ નેશનનું એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ એમણે નક્કી કર્યું કે આ જે વધતું તાપમાન છે અને ક્લાઇમેટ ચેન્જની અસર છે એની વૈજ્ઞાનિક રીતે આપણે અભ્યાસ કરવો જોઈએ, એને શું જોખમો હોય એ થવું જોઈએ. અને એટલા માટે 1988ની સાલમાં આ યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ નામની એક જુદી સંસ્થા સંયુક્ત રાષ્ટ્રસંઘે બનાવી, કારણ કે એની ગંભીરતા બહુ જ હતી ક્લાઇમેટ ચેન્જની એટલા માટે. અને એની અંદર આ ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓફ સાયન્ટિસ્ટ એટલે વિશ્વના 149 દેશોના વૈજ્ઞાનિકો ભેગા થયા છે, એક્સપર્ટ્સ બધા. અને એ લોકોને એક લેસન આપવામાં આવે છે, એક એસાઇનમેન્ટ આપવામાં આવે છે અને એ પ્રમાણે એ લોકો અભ્યાસ કરે છે. આ છઠ્ઠો અહેવાલ જે બહાર પડ્યો એ બહુ ગંભીર છે. આપણે બહુ સરસ વાત કરી એમાં કે જે 2050 સુધીમાં જે થવાનું હતું એ 2040 સુધીમાં થશે. હવે 50 સેન્ટીમીટર દરિયો આગળ વધી જાય તો દરિયા કિનારાના આપણા બધા શહેરો ડૂબી જાય. અને ગુજરાત તો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, એની હાલત તો શું થશે તે વિચારવા જેવી છે. અને આપણે જોયું ને આજે વરસાદ ક્યાં છે, આજે હોવો જોઈએ, આજે શ્રાવણ મહિનો છે, વરસાદ હોવો જોઈએ, એની જગ્યાએ આપણે એર કન્ડિશનમાં બેઠા છીએ અને ગરમીમાં તપીએ છીએ. અને તમે જુઓ એટલે અને જ્યાં વરસાદ નથી પડવાનો ત્યાં વધારે પડી રહ્યો છે. આપણા પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં તો ભયંકર પૂરની સ્થિતિ આવી અને આપણે ત્યાં તાવતે વાવાઝોડું આવી ગયું, એમાં તારાજી થઈ ગઈ. એટલે આખો જે ચેન્જ થઈ રહ્યો છે. અને તમે બહુ સરસ વાત કરી કે યુરોપમાં પણ જુઓ ને, યુરોપમાં પૂર આવવું એટલે બહુ મોટી ઘટના છે. અને કેનેડામાં ગરમીથી લોકો મરી જાય આ માન્યામાં ના આવે તેવી ઘટના છે, પણ એ હકીકત છે. ફ્લોરિડામાં આગ તો લાગી પણ એ આગના લીધે ગામો ખલાસ થઈ ગયા. અમેરિકામાં હવે તમે કલ્પના નથી કરી એમ કેમ કહેવાય કે આ તો આ વૈજ્ઞાનિકોએ અને આ સમૃદ્ધ દેશોએ શું સ્વર્ગ બનાવ્યું છે. એ સ્વર્ગમાં નરક ઉતરી આવ્યું આ જ કારણથી, કારણ કે ક્લાઇમેટ ચેન્જની ગંભીર અસરો દેખાઈ રહી છે.
એટલે આ જે ઇન્ટરનેશનલ જે રિપોર્ટ છે ઇન્ટર પેનલ ગવર્નમેન્ટનો રિટર્ન IPCC નો એને ગંભીરતાથી લેવાની બહુ જ જરૂર છે. બિલકુલ, શેખ સાહેબ પણ જોડાયેલા છે. ખાસ આ રિપોર્ટમાં એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વર્ષ 2006 પછી આમ તો ક્યારની આ શરૂઆત થઈ ચૂકી છે ક્લાઇમેટ ચેન્જથી, પરંતુ 2005-2006ના વર્ષ પછી આપણે જોઈએ તો વરસાદ અનિયમિત થઈ રહ્યો છે, સામાન્ય કરતાં ક્યારેક વધુ તો સામાન્ય કરતાં કદાચ ઓછું થઈ રહ્યું છે. ચલો આ તો ભારત દેશની વાત થઈ, પણ અન્ય દેશોમાં તો હવે ચેન્જીસ દેખાવા લાગ્યા છે. એની પાછળના કારણો શું હોઈ શકે? વૈજ્ઞાનિક તરીકે જે લોકોએ આ રિપોર્ટ બનાવ્યો છે એ રિપોર્ટને આપણે સમજીએ તો આ રિપોર્ટને અનુસંધાને એમ સ્પષ્ટ કહી શકાય કે ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે તેણે વિકરાળ સ્વરૂપ તો ધારણ કર્યું છે. સાથે સાથે આપણે જે કોવિડ મહામારીમાંથી ગુજરી રહ્યા છે એ કોવિડ મહામારીની પાછળ પણ ક્યાંક ને ક્યાંક આબોહવા પરિવર્તન અને ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ જવાબદાર હોઈ શકે. કારણ કે વાયરસની ઉત્પત્તિ અને વાયરસનો ફેલાવો એ તાપમાન અને આબોહવા પર પણ નિર્ભર રહેતા હોય છે. ઓકે, આપ જોઈ શકો છો કે 1.5 ડિગ્રીનો જો વધારો થઈ જાય તો આખા વિશ્વના જે આબોહવાના જે છેલ્લા 10 દાયકા, 20 દાયકા, 50 દાયકાઓના જે અનુભવો છે તે આખા ખોરવાઈ જાય છે. તાવતે વાવાઝોડું, પછી અહીંયા આપણા ત્યાં આવેલું અત્યારે વરસાદનું જે ઓછો પડવો ઘટના, આપણા ત્યાં દહેજ વિસ્તારના અંદર અત્યારે સંપૂર્ણ 70,000 હેક્ટરના અંદર પાકોનું નિષ્ફળ જવું, આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ અને પોલ્યુશનના પ્રશ્નોને કારણે ઉદ્ભવેલી સ્પષ્ટ રૂપે દેખાય છે. તમે જુઓ કે જૈવ વિવિધતાના અંદર જે બાયોડાયવર્સિટીના જે આંકો હતા જીવોના એ સતત ઘટી રહ્યા છે. વૃક્ષારોપણ અથવા તો ધરતીનું વૃક્ષ આચ્છાદન સતત ઘટી રહ્યું છે, પરંતુ જે ઝડપથી ઘટી રહ્યું છે તે ચિંતાનો વિષય છે. અને વૈજ્ઞાનિકોએ જે પ્રિડિક્શન કર્યા છે અને જેને અમેરિકા જેવો દેશ નકારી કાઢે છે અને કહે છે કે આ તો એક કુદરતી ફિનોમિનમ છે, તો એ બાબતે હવે ખૂબ ચિંતાનો વિષય બન્યો છે અને ચિંતા કરવા સિવાય હવે એક્શનનો વિષય બન્યો છે. અત્યાર સુધી આપણે ચિંતાઓ કરી, હવે પગલાઓ અને પરિણામો તરફ આગળ વધવું પડશે. બિલકુલ, અને આ જ વાત ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનમાં પણ જોવા મળી જ હતી. અને શું કરી શકીએ, માનવ જાતિ અત્યારે શું કરી શકે, કારણ કે એની સુવિધાઓ માટે જે અલગ અલગ ગ્લોબલ વોર્મિંગના અત્યારે પરિણામો આપણે જોઈ રહ્યા છીએ મહેશભાઈ, તે પણ ચોક્કસ છે, પરંતુ 2030 સુધી કાર્બન ઉત્સર્જનની જે ટકાવારી છે તે પણ 50% ઘટાડવી પડશે તેવી પણ ક્યાંક આ રિપોર્ટમાં વાત કરવામાં આવી છે. ગઈકાલનું સંબોધન જો સાંભળવા બેસે તો ચોક્કસથી એક સારું લાગે, પણ એની અમલવારી પણ એટલી જરૂરી છે મહેશભાઈ. એ માત્ર સરકારની કે તંત્રની જવાબદારી નથી આવતી, દરેક મનુષ્યની આવે છે. ગઈકાલે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં વડાપ્રધાને 5 સિદ્ધાંતો આપ્યા. બહુ મનનીય ચિંતન વિક્રમના સિદ્ધાંતો હતા, પણ જાણે કે એ દુનિયા માટે હતા, આપણા માટે નહોતા. કારણ કે એમણે એક મુદ્દો એવો કહ્યો કે દરિયાને પ્રદૂષિત ના કરવો જોઈએ. મારો સવાલ આપણા દેશ માટે છે કે ગ્લોબલ વોર્મિંગની અસર માત્ર પરદેશમાં થશે એવું નથી, આપણે અહીંયા થઈ રહી છે. તાવતે વાવાઝોડું આવ્યું છે. ગુજરાતમાં 2270 કરોડના ખર્ચે અમદાવાદ, વડોદરા અને જેતપુરનું ઉદ્યોગોનું ગંદુ પાણી દરિયામાં ઠાલવવાનું છે. આ નરેન્દ્ર મોદીનું મોડેલ સ્ટેટ ગુજરાત છે, એટલે ગુજરાતે પહેલ કરવી જોઈએ વડાપ્રધાનના આ વિધાનને લઈને કે દરિયાને પ્રદૂષિત ના કરો. આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ તો યુનાઇટેડ નેશનની સિક્યુરિટી કાઉન્સિલમાં વાત કરી. એ સિવાય વડાપ્રધાનશ્રીએ 27મી સપ્ટેમ્બર 2019ના રોજ પણ યુએનમાં કહેલું કે સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે ના વાપરવું જોઈએ. 15મી ઓગસ્ટ 2019ના રોજ લાલ કિલ્લા ઉપરથી બોલ્યા, પણ જ્યારે 2 ઓક્ટોબરે અમદાવાદમાં આવ્યા ત્યારે વાત બધી હવાઈ ગઈ અને એવોર્ડ તો મળી ગયો. સવાલ એ છે કે તમે કેટલું સરસ બોલો છો, એનું અમલીકરણ કરો. મારે એટલા માટે કહેવું પડે છે કે આ વખતે 31 જુલાઈના રોજ જે નેશનલ ડિટર્મિનેશન કન્ટ્રીબ્યુશનનો રિપોર્ટ યુએનમાં સબમિટ કરવાનો હતો ભારતે, એ નથી કર્યો. ઓકે, એને રિવ્યુ નથી કર્યો. અને એટલે એક ગંભીર બાબત છે કે આપણે પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિ પણ જોડાઈ ગયા છે વડોદરાથી, એમના પણ પ્રતિક્રિયાઓ જાણી રહી. રોહિતભાઈ, આ રિપોર્ટ અંગે આપની શું પ્રતિક્રિયા છે અને કઈ રીતે
2040 સુધી જે 1.5 ડિગ્રી તાપમાનમાં વધારો થવાનો છે એને કઈ રીતે અટકાવી શકાય, કારણ કે અત્યારથી જ પગલાં ભરવા પડશે. હું આપને કહી દઉં કે આ જે અત્યારે યુએનની જે આપણે વાત કરી રહ્યા છે રિપોર્ટની, એવા રિપોર્ટ બહુ આવી ચૂક્યા છે ભૂતકાળમાં, પણ ભારત સરકાર અને દુનિયાની તમામ સરકારોએ આ જે રિપોર્ટ છે એને બહુ લાઇટલી લીધા છે અને એવું માની લીધેલું કે કંઈ વાંધો નહીં આવે. આપણા દર્શકોને કહું, પૃથ્વીને તાવ આવ્યો છે અને આ ગંભીર પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ એટલે થયું છે કે આ પહેલા જે રિપોર્ટો બહાર પડ્યા એને આપણે અવગણ્યા છે અને હવે અત્યારે પરિસ્થિતિ એ છે કે દુનિયાના તમામ શહેરો, તમામ દેશો એક સાથે પર્યાવરણમાં થયેલી ધરખમ ફેરફારોનો અનુભવ કરી રહી છે. અને આપને આશ્ચર્ય થશે કે પહેલા એવું હતું કે અમારા જેવા લોકો જે દુનિયામાં ભેગા થઈને કહેતા હતા એ જ વાત હવે સરકારના વૈજ્ઞાનિકોએ કહેવી પડે છે, કારણ કે છુપાઈ શકાય એવી નથી, દેખાય છે. અને હું ગુજરાતની વાત કરું તો જે આપણે ક્લાઇમેટ ચેન્જ શબ્દ ને ક્લાઇમેટ ક્રાઇસિસ વાપરવો જોઈએ. આ પર્યાવરણીય ગંભીર કટોકટીનું નિર્માણ થઈ ગયું છે અને હું સ્પષ્ટ કહું તો એ નિર્માણ એવું થયું છે કે આપણે અહીંયા પણ આજે પણ પ્રદૂષણ રોકી દઈએ તો પણ કેટલાક જે ગંભીર પરિણામો આપણે જોવાના છે એ રોકી શકવાના નથી. ખાલી આપણે એટલું જ કરી શકીશું કે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એને એટલીસ્ટ અહીંયા પણ રોકી દેવું હોય તો એક તો આપણે તાત્કાલિક પગલાં લેવા પડ્યા છે. ને એક ઉદાહરણ આપી દઉં કે આપણે કોલ એટલે કોલસો લિગ્નાઇટને ફેઝ આઉટ કરવાની વાત દુનિયામાં થઈ છે કે આપણે કેટલી બધી વસ્તુઓ બંધ કરવી પડશે વાપરવાની, અને જો એ ઠોસ પગલાં નહીં લઈએ, અને એક સાદું ઉદાહરણ આપણા ઓડિયન્સના લોકોને કહું કે હું પ્લાસ્ટિકની કોથળી નહીં વાપરું, કાગળની અને કાપડની થેલી વાપરીશ, એટલા મુદ્દાથી આ પર્યાવરણીય કટોકટી નકારી શકાશે નહીં. દુનિયા કક્ષાએ આપણું જે વિકાસનું મોડેલ છે એ ધરખમ એમાં ફેરફારો કરવા પડશે. ઘણા બધા કેમિકલ, ઘણા બધા વસ્તુઓ આપણે ફેઝ આઉટ કરવી પડશે. કોલ, હું આપને ગુજરાતના સંદર્ભમાં વાત કરું તો કોલ જે છે એને ફેઝ આઉટ કરવાની વાત કરીએ છીએ. અહીંયા ભાવનગર પાસે બાડી પવા પાસે 500 મેગાવોટનો લિગ્નાઇટ બેઝ પાવર પ્લાન્ટ આપણે શરૂ કર્યો છે. તો કમસે કમ અત્યારે તો આપણે નવા પાવર પ્લાન્ટ ના બનાવીએ કોલસાવાળા, એટલે એનું એક આખું લિસ્ટ છે. અને આપણા ગુજરાતના લોકોને સ્પષ્ટ કહું કે અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે દુનિયા કક્ષાએ થયું છે અને એનો ઉકેલ દુનિયા કક્ષાએ લાવવો પડશે અને એ ઉકેલ લાવવા માટે ધરમૂળથી ફેરફારો કરવા પડશે. નહીતર પરિસ્થિતિ અત્યારે છે એના કરતા વધારે કટોકટીવાળી, ગંભીર અને દુઃખ સાથે ન બદલી શકાય એવી પરિસ્થિતિનું નિર્માણ ઓલરેડી થઈ ચૂક્યું છે. બિલકુલ. છે કે આપણે આનો વિચાર કરવો પડશે અને નાગરિકોએ પોતાની સરકારો પર દબાણ લાવવા પડશે, દુનિયાની તમામ સરકારો પર, નહીતર આ ફેરફાર નહીં રોકી શકાય. છેલ્લું ઉદાહરણ ગુજરાતનું કહું તો સાયક્લોન જે છે, દુકાળ, વધુ પડતો વરસાદ, એક દિવસમાં વધારે વરસાદ પડવો, ચોમાસામાં વરસાદના દિવસોની સંખ્યા ઘટવી. કદાચ વરસાદ તમારો એવરેજ જોઈએ એટલો પડ્યો હોય પણ તમે ધ્યાનથી જુઓ તો એ પર ડે જેટલો પડે છે એ, અને વરસાદના દિવસો ઘટવા, આ બધું પર્યાવરણની જે ગંભીર કટોકટીનું નિર્માણ થયું છે. અને ક્લાઇમેટ ચેન્જ શબ્દ વાપરવાનું બંધ કરીએ, પર્યાવરણીય ફેરફાર છોડી દઈએ, પર્યાવરણીય કટોકટીનું નિર્માણ થયું છે. જો એ વાતનો સ્વીકાર કરીશું તો જ અત્યારે આપણે અહીંયા રોકાઈ શકીશું. બદલવાની વાત તો બહુ દૂર છે. અને આ 10 વર્ષ પહેલા નહીં, પહેલા આપણે ભૂતકાળમાં 2050 હવે આપણે 2030 ની વાત કરીએ છીએ. અને વૈજ્ઞાનિકોએ થોડા વર્ષ પહેલા જ કીધું હતું કે આપણે ધરમૂળથી ફેરફાર નહીં કરીએ તો આ પરિસ્થિતિ નહીં બદલી શકાય એવી ચેતવણી સરકાર સાથે બેસેલા સરકારના વૈજ્ઞાનિકોએ કહેવાની. બિલકુલ. હવે દરેક સરકાર જાગે તો સારું, કારણ કે આ માત્ર ભારત દેશની સમસ્યા નથી, આખા દુનિયાની સમસ્યા છે ને ચેતવણી આપી દેવામાં આવી છે. આભાર આપનો ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ વેરી મચ. તો આબોહવા પરિવર્તન વૈશ્વિક પ્રશ્ન બન્યો છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં કુદરત રૂઠી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેમાં ઘણા લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. ત્યારે ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જે ચેતવણી આપી છે કે જો ગ્રીન હાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવામાં નહીં આવે તો કુદરતી દુર્ઘટનાઓ હજી પણ વધી શકે છે. આબોહવા પરિવર્તન સહિત વિશ્વભરમાં આગ લાગવાની ઘટનાઓ હવે વધી રહી છે. વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જે ચેતવણી આપી હતી કે વર્ષ 2100 સુધીમાં
ગ્રીન હાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો નહીં થાય તો પૃથ્વીનું તાપમાન 2 ડિગ્રી સુધી વધી શકે છે અને તેના કારણે ભારતમાં ચમોલી જેવી કુદરતી આફતો વધી શકે છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો પૃથ્વીના પર્યાવરણમાં થતા ફેરફારો જોઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આબોહવામાં એવા ફેરફારો જોવા મળી રહ્યા છે કે જે હજારો વર્ષોમાં ક્યારેય જોવા નથી મળ્યા. કેટલાક ફેરફારોએ તો પહેલેથી જ તેમની અસર બતાવવાનું શરૂ કરી દીધું છે, જેમ કે દરિયાની સપાટીમાં સતત વધારો થવો, સતત જંગલમાં લાગતી આગ, પૂર, ભૂસ્ખલન જેવી કુદરતી આફતોની અસરો હજારો વર્ષો સુધી ઘટાડી શકાતી નથી. આઈપીસીસીના રિપોર્ટ ધ ફિઝિકલ સાયન્સ બેઝિસ અનુસાર કાર્બન ડાયોક્સાઇડ અને ગ્રીન હાઉસ જેવા ગેસમાં જો સતત ઘટાડો થાય તો આબોહવામાં થતું ખરાબ પરિવર્તન મર્યાદિત માત્રામાં થશે. વૈશ્વિક તાપમાનને સ્થિર થવામાં 20 થી 30 વર્ષ લાગી શકે છે. રિપોર્ટ મુજબ વર્ષ 1980 બાદથી સમુદ્રમાંથી આવતી હીટવેવની પ્રક્રિયામાં વધારો થયો છે, જેની પાછળનું સૌથી મોટું કારણ માનવજાતની પ્રવૃત્તિઓ છે. ખાસ કરીને વર્ષ 2006 બાદ આવા ગંભીર ફેરફારો જોવા મળી રહ્યા છે. તો વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે હજુ ઘણા જ વિનાશકારી પરિણામ ભવિષ્યમાં જોવા મળશે. 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં 50% ઘટાડો કરવો ખૂબ જ જરૂરી છે. માત્ર આ જ દિશામાં પૃથ્વીના તાપમાનમાં વૃદ્ધિને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવાનું શક્ય બનશે. જો આ પ્રમાણે કરવું હશે તો તમામ સરકારોએ તાત્કાલિક યોજનાઓ બનાવવી પડશે. જળવાયુ પરિવર્તનને કારણે પૃથ્વી પર અનેક ફેરફાર થયા છે. ગ્લેશિયર્સ તૂટવાનો સિલસિલો સતત ચાલુ જ છે. આવું જ કંઈક એન્ટાર્કટિકામાં પણ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત આપણે જંગલોનો નાશ પણ જોઈ રહ્યા છીએ. દરિયાની જળ સપાટીમાં જેટલો વધારો છેલ્લા 3000 વર્ષમાં થયો હતો તેટલો જ વધારો વર્ષ 1900 બાદથી એટલે કે છેલ્લા 120 વર્ષમાં નોંધાયો છે, જે ખૂબ ચિંતાનો વિષય બન્યો છે. પર્વતો પર ગ્લેશિયર જે ઝડપથી પીગળી રહ્યા છે તેને રોકી શકાય તેમ નથી. આ ગ્લેશિયર્સ ફરીથી બનશે તેમ કહેવું અપ્રામાણિક હશે. વર્ષ 1750 બાદથી ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનમાં ઝડપથી વધારો થયો છે. વર્ષ 2019માં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ અત્યાર સુધીમાં સૌથી વધુ નોંધાયું છે. આટલું વધુ પ્રમાણ છેલ્લા 20 લાખ વર્ષોમાં પણ નહીં થયું હોય. જ્યારે અન્ય ગ્રીન હાઉસ ગેસ મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 2019માં એટલું વધ્યું છે કે તે છેલ્લા 8 લાખ વર્ષોમાં પણ નહીં રહ્યું હોય. વર્ષ 1970 બાદથી પૃથ્વીના ગરમ થવાના દરમાં વધારો થયો છે. એટલું જ તાપમાન છેલ્લા 2000 વર્ષમાં વધ્યું નથી જેટલું છેલ્લા 50 વર્ષમાં જ વધ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે નજર કરીએ સંદેશ ન્યૂઝ પેપરમાં છપાયેલા અન્ય મોટા સમાચારો પર. સંદેશ ન્યૂઝપેપર પર છપાયેલા તમામ મહત્વના સમાચારો પર એક નજર. લોકસભામાં ઓબીસી લિસ્ટમાં સુધારા માટે રાજ્યોને અધિકાર આપતું 127મું બંધારણીય સુધારા બિલ પાસ. પીએમ મોદી 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન ઉજવવા મહાત્મા મંદિર આવશે. અમે ખુલ્લા મનથી ચર્ચા કરવા તૈયાર છીએ, પણ હડતાળ તો ચાલુ જ રહેશે. ગુજરાતમાં આદિવાસીઓની સામે 951 એફઆઈઆર, 2399ની સામે ચાર્જશીટ, દોષિત માત્ર 12. 16 કરોડના ઇન્જેક્શનની રકમ ભેગી થાય તે પહેલા જ 4 માસના વિવાનનું મૃત્યુ. લ્યુપીટ વાવાઝોડાની આફત, જાપાનમાં 3 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવાનો આદેશ. દેશ, પ્રદેશ અને વિદેશના તમામ મહત્વના સમાચારો જાણવા માટે આપ વાંચતા રહો સંદેશ ન્યૂઝપેપર.